આવતા કોંગ્રેસ અને હવે 13માં તો હવે સામે છેડે બેસીને શું દલીલો કરશે અને જ્યારે ગૃહ મળશે વિધાનસભા ગૃહ ત્યારે શું રજૂઆતો થશે તે જ સમજાઈ નથી રહ્યું. અને વાત કરીએ કે ભાજપને આ તમામ ગતિવિધિથી શું ફાયદો, મિશન લોટસથી શું ફાયદો, તો આગામી સમયમાં જે 5 લાખની લીડ સાથે તમામ લોકસભા બેઠકો જીત હાંસિલ કરવા માટે જે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે રણટંકાર કર્યો છે તેના ભાગરૂપે આ તમામ ગતિવિધિ થઈ રહી છે. કારણ કે હવે ભાજપનું પેટા ચૂંટણીઓ આવશે, ત્યારબાદ ભાજપ જીતે આ સીટો પર ને ભાજપનું સંખ્યાબળ વધે જ્યારની ને ત્યારની વાત છે. પરંતુ હાલ તો જે તે લોકસભા સીટ ઉપર કોંગ્રેસના જે ધારાસભ્યો જીત્યા છે ત્યાં આગળ કોંગ્રેસને મોટો ફટકો પડે અને તમામ જે વોટ છે તે ભાજપના ફેવરમાં જાય અને લોકસભા સીટો પ્રચંડ બહુમત સાથે 5 લાખની લીડ સાથે જેનું વચન આપ્યું છે ભાજપે એ જીતે તે માટેનો આ તમામ પ્રયાસ છે અને આ તમામ પ્રયત્નો છે. જી એ વાત પણ સ્પષ્ટ થઈ ચૂકી છે કે ઓપરેશન લોટસ છે તેમાં સફળતા મળી ગઈ છે ભાજપને. બીજી તરફ જે રીતે પ્રણવે પણ કહ્યું કે એક તરફ રાહુલ ગાંધી ન્યાય યાત્રાની વાત કરી રહ્યા છે પરંતુ કોંગ્રેસના જ નેતાઓને ન્યાય પણ નથી મળી રહ્યો. જી બિલકુલ, હું અમારી નજરે જોયેલી ઘટનાની જો વાત કરું તો અર્જુન મોઢવાડિયા જ્યારે પત્રકાર પરિષદ કરી રહ્યા હતા ત્યારે મેં વિશિષ્ટપણે નોંધ્યું કે તેમની આંખમાં માત્ર આંસુ આવવાના બાકી હતા. તેઓ કહ્યું કે હું 40 આપણે રોકી રહ્યો છું. વધુ એક મહત્વના સમાચાર આપની પાસે પરત આવું આની વિશે માહિતી લઉં. ભાજપમાં જોડાવાની ચર્ચા પર કિરીટ પટેલનું નિવેદન, હું ક્યાંય જવાનો નથી, કોંગ્રેસમાં જ છું. મીડિયામાં 500 વખત આવી ચર્ચા ચાલી છે. કિરીટ પટેલના નામની ચર્ચા થઈ. કિરીટ પટેલે આ વાતનું ખંડન કર્યું અને કહ્યું કે હું કોંગ્રેસમાં જ છું. પરંતુ આવું તો અર્જુનભાઈ સહિત અનેક ધારાસભ્યો પહેલા પણ કહી ચૂક્યા છે. 500 વખત મીડિયાની અંદર મારું નામ ચાલ્યું છે કે કિરીટભાઈ આજે જાય છે, કિરીટભાઈ કાલે જાય છે, કિરીટભાઈ આજે જાય છે, પણ હજુ કિરીટભાઈ ત્યાંના ત્યાં છે, ક્યાંય જવાના નથી. તો લોકસભાની ચૂંટણીને લઈને પહેલા જ આ કોંગ્રેસ તૂટી રહી છે. પોરબંદર બેઠકમાંથી વધુ સમાચાર. પોરબંદર બાદ માણાવદરના એમએલએ પણ હાથમાંથી જતા રહ્યા છે. સૌથી વધારે મહત્વની વાત કે પોરબંદર લોકસભામાં આવે છે આ બંને બેઠક જે મનસુખ માંડવિયા જાહેર કરવામાં આવ્યા છે લોકસભાના ઉમેદવાર ભાજપ તરફથી, તે વધુ મજબૂત થાય, તેઓ સૌથી મોટી લીડ મેળવી શકે તે માટેના પણ પ્રયાસ છે. ગીતા, જે રીતની સ્પષ્ટ વાત આપણે સૌરાષ્ટ્રની કરી રહ્યા હતા, પરંતુ એક ગણિત એ પણ છે કે પોરબંદરમાં મનસુખ માંડવિયા પહેલી વખત લોકસભા જે લડવા જઈ રહ્યા છે તેઓને એક મોટું પીઠબળ મળી ગયું છે. મોટી સંખ્યામાં એ ધારાસભ્યોનું જે કદ છે તે તેમના સમર્થનમાં આવી જશે. જી બિલકુલ, માણાવદર સીટ છે તે લોકસભા સીટની અંદર આવતી વિધાનસભા સીટ છે એટલે સ્વાભાવિકપણે જ ધારાસભ્ય જ ગયા તો એની સાથેના કાર્યકર્તાઓ પણ ભાજપ સાથે જોડાશે. અને અત્યાર સુધી કારણ કે કોંગ્રેસ છે તે અત્યાર સુધી એની કેડર જ નથી બનાવી શકી. જેમ ભાજપમાં પેજ પ્રમુખ સમિતિની જે વાત છે, જે બૂથ પ્રમુખોની વાત છે, અત્યાર કોંગ્રેસમાં અને ભાજપમાં જે મેજર ડિફરન્સ જોવાય છે તે એ જોવાય છે કે કોંગ્રેસ જીતે પછી 5 વર્ષ માટે ઊંઘી જાય છે એવું કહેવાય છે, પણ અને ભાજપ જીતે ત્યારે ફરીથી નેક્સ્ટ જીત માટે તે કામ કરવા લાગે છે. એટલે આ જે છે કે મુખ્ય નીચેના સ્તરે જે કામ નથી કર્યું, કેડર નથી બનાવી, જે કારણ કે ધારાસભ્ય આવે તો ધારાસભ્ય સાથે બધું જ જતું રહે એ પ્રકારનું કોંગ્રેસમાં વાતાવરણ છે. એવું નથી કે પાર્ટીથી નેતા માન છે, નેતાથી પાર્ટી માન છે, એવું વાતાવરણ કોંગ્રેસમાં છે. અને માટે જ કોંગ્રેસને ફટકો પડશે. અને માણાવદર સીટ જ્યારે પોરબંદર લોકસભા ક્ષેત્રમાં આવે છે ત્યારે એ જ વાત છે. અને તેમાં વધુ એક અપડેટ એ પણ મળી રહ્યું છે કે કોંગ્રેસના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીના રાજીનામા બાદ ભાજપમાં કેસરિયા કરવાની અટકળો વચ્ચે અરવિંદ લાડાણીનો જ એક જૂનો વિડીયો વાયરલ થયો છે, જેમાં અરવિંદ લાડાણી ભાજપની ઓફર ક્યારે નહીં સ્વીકારું તેવી વાત કરી રહ્યા છે. સાંભળો અરવિંદ લાડાણીનું જૂનું નિવેદન. છેલ્લા ઘણા દિવસોથી જે ભાજપની લેવેચની પ્રક્રિયા ચાલુ છે એમાં ક્યાંક ને ક્યાંક જે મારું નામ આવે છે આ બાબતે હું સ્પષ્ટ ખુલાસો કરું છું કે હું ગઈ ચૂંટણીમાં આજથી 1 વર્ષ પહેલા માજી કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાની સામે કોંગ્રેસમાંથી જીતો. મને પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો એ વિશ્વાસમાં મારે 5 વર્ષ પૂરા કરવાના હોય એટલે હું મારો વિશ્વાસ ક્યારેય ગુમાવીશ નહીં. અમારી પ્રજાને, અમારા મતદારોને વફાદાર રહીને અમારે માણાવદર વિસ્તારના જે કંઈ કાર્યો કરવાના થાય એ કોંગ્રેસમાં રહીને જ કરીશ. એટલે કદાચ એવી પણ અફવા ચાલતી હોય કે પટેલ સમાજના જે ધારાસભ્યો છે એને ભાજપમાં લઈ લેવા, પણ હું એમાંથી નથી. હું પાટીદાર સૌ એ વાત 100% સાચી છે,
પણ હું કોંગ્રેસનો ધારાસભ્ય અને કોંગ્રેસમાં જ રહેવાનો. મક્કમ એમાં સવાલ જ નથી આવતો. ભાજપ તો કેદીના ઓફર તો બધા કરતા જ આવે છે, બધા હરખા ના હોય. તો કિરીટ પટેલનું નિવેદનને આપ જુઓ તો આ જ નિવેદનની સાથે મળતું જુળતું લાગે, પરંતુ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. લોકસભા 2024ની ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા સતત ગુજરાત ભાજપમાં ભરતી મેળો યથાવત છે. ગુજરાતમાં સતત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાઈ રહ્યું છે. બંને પક્ષોના દિગ્ગજો ગાંધીનગર સ્થિત કમલમની વેલકમ પાર્ટીમાં ઝૂમી રહ્યા છે અને રામનું નામ લઈ કેસરિયા કરી રહ્યા છે. જેમાં ગુજરાતની રાજનીતિના 5 એવા નેતાઓ જેઓ ચાલુ વિધાનસભામાં કોંગ્રેસ અને આપના ધારાસભ્યો હતા, જેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું. કોંગ્રેસ તૂટવાનો સિલસિલો યથાવત છે. જૂનાગઢ જિલ્લામાં કોંગ્રેસમાં ભડકો. નેતાઓ અને પદાધિકારીઓએ છોડ્યો છે કોંગ્રેસનો હાથ. જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય ધર્મિષ્ઠાબેન કામાણીનું રાજીનામું. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી પ્રફુલ્લ કામાણીનું રાજીનામું. અજાબ તાલુકા પંચાયતના સભ્ય હર્ષાબેન અધેરા તેમજ નિલેશ અધેરાનું પણ રાજીનામું. અજાબ શેરગઢ તાલુકા પંચાયત સદસ્ય નિર્મળાબેન છેલાડવાનું પણ રાજીનામું. કરણી તાલુકા પંચાયત સદસ્ય ગીતાબેન ધણજોગનું પણ રાજીનામું. કેશોદ કોંગ્રેસ તાલુકા પ્રમુખ મહેશ છેસાવાડાનું પણ રાજીનામું. કરણી તાલુકા પંચાયતના પ્રતિનિધિ ગોગણભાઈ ગણજુનું પણ રાજીનામું. આ તરફ ભાવનગરથી સમાચાર. કનુભાઈ કલસરિયા ફરી ભાજપમાં જોડાઈ શકે છે. પાટીલ સાથે મુલાકાત બાદ થઈ શકે છે વાપસી. પાટીલ સાથે મુલાકાત બાદ કનુભાઈ કલસરિયાનું નિવેદન, આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી, મેં વિચારવા માટે સમય માંગ્યો છે. તો આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી. સાથે બેઠા, વાતચીત કરી, જમ્યા અને આવજો કહીને છૂટા પડ્યા. બાકી ચોક્કસ પ્રમાણે તમે ભાજપમાં ભળો છો એવી વાત ચાલી રહી છે. ના ના, એવી વાત ચાલી રહી છે, પણ મેં વિચારવાનો સમય માંગ્યો છે. તો સાહેબ આપ ક્યારે કેસરિયામાં એટલે વિચારીને હું એમને જવાબ આપી.